अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। 18,000 વર્ષ સુધી આ ધર્મો રહેવાના છે, તમામ ધર્મો. પછી બધું ખલાસ, છઠ્ઠો વાર આવશે એટલે બધું ના થતી હોય તો એ કયા સંદર્ભમાં કવિરાજ જો સમજાવો. ગમે તેવી મુશ્કેલી આવે અને આપણને આપણા આત્મા ઉપર વિશ્વાસ હોય, નંબર 1, અને આપણા કર્મના ફળ ઉપર વિશ્વાસ હોય, એટલે કે કુદરત ઉપર વિશ્વાસ હોય, તો કોઈ પ્રેયર કરવાની જરૂર નથી. આ બે ઉપર વિશ્વાસ ના હોય, પછીની વાત કરું, હું રિપીટ કરું છું, હું આત્મા છું એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય, ભલે અનુભવ નથી, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ટ્રસ્ટ વિધાઉટ કન્ફ્યુઝન, વિધાઉટ પાવર. એની અંદર ઇનફાઇનાઇટ પાવર છે, એમાં પણ અવિશ્વાસ હોવો જોઈએ નહીં. અને આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ બે જો વસ્તુ આપણને દ્રઢ બેઠી હોય તો કોઈ પ્રેયરની જરૂર નથી. બરાબર છે. હવે આ બે વસ્તુ નથી બેઠી તો પ્રેયરની જરૂર છે. રિઝલ્ટ આપે કે ના આપે એ આપણો સબ્જેક્ટ નથી. આપણું કામ પ્રાર્થના કરવાનું છે, રિઝલ્ટ આપવાનું કામ એનું છે. અને એ પણ રિઝલ્ટ આપવા માટે સ્વતંત્ર નથી અનલેસ તમારો હિસાબ. પણ હિસાબ છે કે નહીં આપણને ખબર નથી, માટે પ્રેયર કરવી. હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે. સમજાય છે? એટલે બંનેમાં કોન્સેપ્ટ ક્લિયર છે, ગોળ ગોળ નથી. એટલે જે પ્રાર્થના કરે છે તે સાચો જ છે અને નથી કરતું તે એ બંનેના અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આધાર છે. કેવળ જ્ઞાની તમારા ભાવ જે થયા છે એને રીડ કરી શકે છે, ક્રિએટ નહીં. જો તમે ભાવ નથી કર્યા એ જો કહી શકતા હોય તો પછી ભાવ પુરુષાર્થ ને પ્રારબ્ધ જેવું રહ્યું ને, બધું પ્રારબ્ધ થઈ ગયું ને. એટલે એવો સિદ્ધાંત હોય નહીં, બંને જુદું. સમજાવો, એટલે દરેક વસ્તુના કોન્સેપ્ટ સમજવાના. પણ ઈસો કે સમજાવો. જો 3 પ્રકારના કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. કેટલા પ્રકાર? 3. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ભાવ કર્મ એવા છે કે જે આ અવતારમાં જે ભાવ કરું છું એ આ અવતારનો એન્ડ થાય તે પહેલા ગમે ત્યારે કરેક્શન કરી શકું. કારણ કે હું નેક્સ્ટ બર્થની એક્ઝામમાં છું. 5 વર્ષની ઉંમરે કરેલો ખોટો ભાવ હું 95 વર્ષે પણ બદલી શકું. કારણ કે નેક્સ્ટ બર્થની હજુ એક્ઝામમાં બેઠો છું, અપાઈ ગઈ નથી. હવે આ લાઈફ એન્ડ આવ્યો, શ્વાસ બંધ થઈ ગયો, એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મમાં ટ્રાન્સફર થઈ ગયા. હવે એમાં ફેરફાર થાય નહીં. એક્ઝામ અપાઈ ગઈ, હવે પેપર કુદરત પાસે ગયું. હવે બીજા અવતારમાં એ દ્રવ્ય કર્મ પ્રમાણે જ ભોગવટો આવશે. એને રામકૃષ્ણ મહાવીર ના બદલી શકે. ના સમજાયું? પણ એ ભાવ કર્મ કરેલા હોય એના પ્રતિક્રમણ થાય તો પછી બીજા ભાવમાં ના આવે. તમે સાંભળતા નથી ને બરાબર. તકલીફ એ છે. હું શું કઉ છું, 5 વર્ષની ઉંમરે કરેલો ભાવ એને 95 વર્ષે ધોઈ શકાય તો પ્રતિક્રમણ ના થયું. પણ તમે 95 વર્ષે મરી ગયા પછી એ દ્રવ્ય કર્મમાં ટ્રાન્સફર થઈ ગયા, પછી નહીં બદલાય. એક્ઝામ ઇઝ ફિનિશ. પછી ભાવ કર્મ ક્યાં રહ્યા? પછી ભાવ કર્મ દ્રવ્ય કર્મમાં ટ્રાન્સફર થઈ ગયા. પછી ભાવ કર્મ હોય ત્યાં સુધી તમે કરેક્શન કરી શકો. દ્રવ્ય કર્મ થઈ ગયા પછી સીલ થઈ ગયા કર્મ, હવે કશું કરી શકો. હવે બીજા અવતારો મારો જન્મ થાય પછી મને એમ ખ્યાલ આવે, ઓ ના, આવું કર્મ તો મારું ખોટું થઈ ગયું હતું, હું સુધારી શકું? ના સુધારી શકું. હું તો આ રામાયણ ને મહાભારત થઈ જ ના હોત ને, સુધારી ના નાખ્યું તો લોકો. આ મહાવીરના કાનમાં ખિલાફ ના ઠોકાયા હોત ને, સુધારી ના નાખત.
પણ દ્રવ્ય કર્મમાં કન્વર્ટ થયા પછી ફેરફાર થઈ શકે નહીં. ઇટ ઇઝ કમ્પલસરી ફોર નો કર્મ. પણ ભાવ કર્મ જે છે એ ભાવ કર્મ ક્યાં સુધી કહેવાય? જીવતા છો ત્યાં સુધી. એટલે ગમે ત્યારે કરેક્શન કરી 5 વર્ષની ઉંમરે કહેલું કર્મ 95 વર્ષે ભૂસી શકાય. કારણ કે તમે એક્ઝામ આપી રહ્યા છો, અપાઈ ગઈ નથી. પણ એકવાર તમારા શ્વાસ બંધ થઈ ગયા, આયુષ્ય કર્મનો એન્ડ આવ્યો, એટલે ભાવ કર્મ શું થઈ ગયું? દ્રવ્ય કર્મ થઈ ગયું. હવે એમાં ફેરફાર ના થાય. હવે બીજા અવતારમાં ભોગવે જ છૂટકો. પછી ગમે એટલી આરતીઓ કરો, અગરબત્તીઓ કરો, ફૂલ ચડાવો, ફેરફાર ના થાય.